છે સસલી ને આ છે જંગલમાં વસતા અન્ય પ્રાણીઓ. દેખાય છે ને? હાથી, વાઘ, શિયાળ બી છે, શિયાળ. હા. એમાંની આ સસલી સ્વભાવે બહુ બીકણ. પાંદડા ખખડે ને તોય બીએ. વરસાદ પડે ને મેઘગર્જના થાય તોય ધ્રુજવા લાગે. એક દિવસની વાત છે. એક ઝાડ નીચે સસલી શાંતિથી બેઠી હતી. ત્યાં એના પર ઉપરથી એક સૂકું પાન પડ્યું. સસલીને એમ થયું કે ઉપરથી આભ પડ્યું. આભ એટલે શાબાશ, આવડે છે. હા, હવે તમે જ કહો, આ આકાશ કદી નીચે પડે ખરું? ના ભાઈ, ના. કોઈ દિવસ પડે, કોઈ દિવસ. સાચી વાત, ક્યારેય ના પડે. છતાંય આ સસલી એવું માની બેઠી કે આભ પડ્યું અને ગભરાઈને પછી દોડવા લાગી. દોડતી ગઈ. આગળ જતા એક કૂતરો મળ્યો. એક કૂતરાએ સસલીને પૂછ્યું, સસલીબાઈ, આમ ક્યાં ભાગ્યા? એટલે સસલી ગાતા કે, દટ્ટણાયું પટ્ટણાયું, ઊંચેથી આભ પડ્યું, પીઠ મારી ભાંગી નાખી, ભાગો રે ભાઈ ભાગો. હા, ભાગો રે ભાઈ ભાગો. આ સાંભળી કૂતરોએ સસલી સાથે દોડવા લાગ્યો. આગળ જતા રસ્તામાં એને શિયાળ મળ્યું. તેણે પૂછ્યું, સસલીબાઈ, ક્યાં ચાલ્યા? એટલે સસલી કે, દટ્ટણાયું પટ્ટણાયું, ઊંચેથી આભ પડ્યું, કેડ મારી ભાંગી નાખી, ભાગો રે ભાઈ ભાગો. ભાગો. સસલી ને કૂતરા સાથે હવે તો શિયાળ પણ ભાગ્યું. આગળ જતા રસ્તામાં ગધેડો આવ્યો. તેને આ વાત કરી એટલે તે પણ હોંચી કરતો દોડ્યો. આગળ જતા ઊંચી ડોક વાળું ઊંટ મળ્યું. તેને ખબર પડી એટલે તે પણ આ બધાની સાથે દોડવા લાગ્યું. ને પછી તો સસલી આગળ અને જંગલના બધાય પ્રાણીઓ તેની પાછળ ભાગવા લાગ્યા. સૌને એમ કે જંગલમાં આભ પડ્યું છે, જે અહીં રહેશે ને તો બધાય મરી જઈશું. એટલે બધા બી ગયા અને દોડવા લાગ્યા. આગળ જતા જંગલનો રાજા સિંહ આવ્યો. તમે સૌ ભાગાભાગ કેમ કરો છો? વનરાજા, આભલું પડ્યું છે, સાંભળો આભલું. દટ્ટણાયું પટ્ટણાયું, ઊંચેથી આભ પડ્યું, કેડ મારી ભાંગી નાખી, ભાગો રે ભાઈ ભાગો. હા સાંભળી સિંહ વધારે ગુસ્સે ભરાયો. તેણે સસલીને કહ્યું, ક્યાં છે તારું આભ? ચાલ બતાવ મને, બતાવ. ને પછી સસલીબાઈ સિંહને પેલા ઝાડ નીચે લઈ ગઈ. ત્યાં જઈને સૌ કોઈ ઊભા રહી ગયા. એટલામાં ઝાડ પરથી ફરીથી સૂકું પાંદડું પડ્યું. સસલી પર પડ્યું અને સસલી તરત જ બોલી, હે જુઓ, આ રહ્યું આભલું, જુઓ પડ્યું મારા પર, આભલું પડ્યું. આ સાંભળી વનરાજા ફરીથી ગુસ્સે થયા. પાંદડું બતાવીને કે, આ પાંદડાને તું આભલું કે છે? ને પછી સિંહે બીજા પ્રાણીઓને પણ આવી અફવા જંગલમાં ફેલાવવા બદલ ખૂબ ધમકાવ્યા. કોઈ પણ ખોટી વાતને અફવા કહેવાય, સમજ્યા? ને પછી સૌ પ્રાણીઓને સાચી વાતની જાણ થઈ એટલે એમને નિરાશ થવા લાગી. તો જોયું બાલ દોસ્તો, આ બીકણ સસલીએ કેવું તોફાન કરી નાખ્યું. આ સસલીની જેમ જ ખોટી વાત કદીએ ફેલાવશો નહીં. ના ફેલાઈએ. સારું, હવે હું પૂછું ને તેનો જવાબ આપો. પ્રશ્ન નંબર 1, સસલી કેવી ગણાય, બીકણ કે બહાદુર? શાબાશ. પ્રશ્ન નંબર 2, સસલીની પાછળ કોણ દોડ્યું? કૂતરો, શિયાળ,
ઊંટ ગધેડું બહુ બધા ઓકે, છેલ્લો સવાલ. સસલીની વાત કોણે ખોટી પાડી? જંગલના રાજા જંગલના રાજા વાવ! હા